કેન્સર દર્દીઓ માટે આજે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે। નવસારીની જાણીતી બા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથેના રેડિયોથેરાપી વિભાગનું ગતરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી। નવસારી કેન્સર કેર ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સંચાલિત શ્રીમતી લીલાબેન ચિમનલાલ પરીખ કેન્સર સેન્ટર ખાતે આજે એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં હોસ્પિટલના નવીનીકરણ કરાયેલા રેડિયોથેરાપી વિભાગને જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો છે। આ વિભાગની સૌથી મોટી ખાસિયત છે વિશ્વનું લેટેસ્ટ ગણાતું ટ્રુબીમ 4.01 ઇનોવેટિવ અને એડવાન્સ રેડિયોથેરાપી પ્લેટફોર્મ। આ મશીનરી આવવાથી હવે કેન્સરના દર્દીઓને અત્યંત સચોટ અને અસરકારક રેડિયેશન સારવાર મળી રહેશે, જેનાથી આજુબાજુના તંદુરસ્ત કોષોને નુકસાન થવાની શક્યતા નહિવત રહેશે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી સી.આર. પાટીલે રિબિન કાપીને આ વિભાગનું લોકાર્પણ કર્યું હતું। તેમણે આ તકે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે આવી વૈશ્વિક કક્ષાની સુવિધા ઉપલબ્ધ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુંબઈ કે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે। 3 મે 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીના આંગણે કેન્સર સામેની જંગમાં આ એક મોટું અને આશાસ્પદ કદમ માનવામાં આવી રહ્યું છે। આમ નવસારીનું બીએ કેન્સર સેન્ટર હવે વિશ્વ સ્તરીય સારવાર માટે સજ્જ બન્યું છે, જે દક્ષિણ ગુજરાતના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હું બા કેન્સર હોસ્પિટલના ડૉક્ટર પરિમલલાલ, સ્થાપક અને મેમ્બર અને મેડિકલ ડિરેક્ટર, હું આપ સર્વશ્રીનો આભાર માનું છું। આપણા લોકલાડીના નેતા સંત અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ સાહેબની હાજરીમાં આજનો જે ઉદ્ઘાટન પ્રસંગ છે, દુનિયાનું આધુનિક મશીન રેડિયોથેરાપીનું અને સિટી સ્કેન 4Dનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે થયું। એમને ખૂબ સારા આશીર્વચનો આપ્યા। ટાટા હોસ્પિટલના ચીફ ડૉક્ટર અગ્રવાલ સાહેબ, ડૉક્ટર શશાંક પંડ્યા, ગુજરાત કેન્સર ચેરમેન અને ડૉક્ટર અંકિતાબેન પરીખના આશીર્વચનોથી આપણા મશીનની એ માહિતી આપણે જનતા સુધી પહોંચાડી। દુનિયાના આ બેસ્ટ મશીન છે। જ્યારે ભારતની નામાંકિત સંસ્થાઓના સાહેબોના મોડેથી જ્યારે મશીનના વખાણ સાંભળવા મળે, ત્યારે આપણી નવસારીની જાહેર જનતા અને કેન્સરના દર્દીઓને એ મારી નમ્ર વિનંતી છે કે મશીનની વિશ્વસનીયતાને સ્વીકારો અને આ કેન્સર સામેના યજ્ઞમાં આપનું યોગદાન આપો। આભાર। નવસારી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।